સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના તૃતીય સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું। સોમનાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। કહેવાય છે કે પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ આપવા માટે પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપીને તેઓના કષ્ટ હરે છે। તો સોમનાથ મહાદેવના દર્શન અત્યારે અમે આપને કરાવી રહ્યા છીએ। સોમનાથ મહાદેવમાં પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ મહાદેવના રૂપને બિરાજમાન કરીને આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભક્તોને સોમનાથ મહાદેવ જાણે સાક્ષાત દર્શનમાં આપવા માટે થઈને નીકળ્યા હોય તેવા પ્રકારના ભાવ વિભોર દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સોમનાથના આ દ્રશ્યો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ કે જ્યાં મહાદેવ બિરાજમાન છે અને સોમનાથના દર્શન કરવા માટે થઈને ભક્તોની ભીડ જ્યારે જામી છે ત્યારે વાજતે ગાજતે ડમરૂના નાદની સાથે આ પાલખી યાત્રાનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે। આજે શ્રાવણ મહિનાના તૃતીય સોમવારે આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું।